ડૉક્ટરે આપણે કીધું હોય કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે, પછી તમે હું ગૂગલ પર સર્ચ કરશો કે આવી રીતે થયું હોય તો પ્રોબ્લેમ શું છે, એટલે એમ નથી કહેતો. પછી અમુક ડૉક્ટર એવા ખોટે રવાડે ચડાવી દઉં, બધા ડૉક્ટરની વાત નથી કરતો. જે આપણે ટ્રસ્ટેબલ હોય જેની આપણે રેગ્યુલર જતા હોય એની વાત કરો. પછી એવા ટીચર તમને એમ કહેતા હોય કે ભાઈ તું લેસન ના કરતો, તું લેસન કરીશ ને તો ખોટો તું હોશિયાર બની જઈશ, તો પછી તને માર્ક્સ સારા આવી જાય. તો ટીચર હવે તો એમ તો તમને નહીં કહે ને કે ભાઈ તું લેસન ના કરતો, એ તમને શું કહેશે તું લેસન કર, આગળ વધ, એ તમને આગળ વધારશે. બરાબર. પછી એવી રીતે જ છે, પોલીસ તમને એમ થોડી કહેશે કે ભાઈ તમે ચોરી કરો તો જ અમે તમને પકડશે, નકર અમે તમને નહીં પકડે. એમ જ કહેશે ભાઈ ચોરી ના કરતા ને ખોટા હલવાઈ જાઓ. હવે એ વસ્તુ કહીને હું તમને શું કહેવા માગું કે તમે ઇન્ફ્લુએન્સર હોય કે પછી જે એક્ટર હોય, એક્ટ્રેસ હોય, એ અત્યારે કેવું છે કે તમને ખબર હશે કે ભાઈ ઓલું શું કહેવાય ઓનલાઈન બેટિંગનું આવે છે, ઓનલાઈન આપણે રમીએ તો ખેલીએ મહારાજ એવું કાંઈક ઘણું બધું આવે છે. એમાંય ઘણા એક્ટર હોય છે, એ બધા તમને કહે કે તમે જીતો 100 રૂપિયા નાખો કરોડો જીતી જાઓ, એવી રીતે છે. પછી આ ફાકીમાં હોતે નહીં, પણ આપણે ઓલે શું કહેવાય જુવા કેસ, હા વિમલ, એમાં અજય દેવગન છે, શાહરૂખ ખાન છે, ટાઈગર શ્રોફ છે. તમને શું લાગે એ બધા ખાતા હશે? એ લોકોનું કામ છે ખાલી એક્ટિંગ કરવું, આપણે એન્ટરટેનમેન્ટ કરો. હવે એ તમને એમ સલાહ આપે કે ભાઈ આ ખાઓ, એનાથી તમે આમ થઈ જાઓ, આમ થઈ જાઓ, તમને લાગે છે, છતાંય બધા જોઈને ખાય છે. હવે એ ખાલી આપણે એન્ટરટેનમેન્ટ કરે છે, તો આપણે એને ખાલી એ રીતે લેવું. જેમ ડૉક્ટર હોય એ આપણે શું કહે કે ભાઈ આ વસ્તુ નહીં ખાતો, આ વસ્તુ ખાજો તો તમને તકલીફ નહીં આવે. પણ ત્યાં તમે શું કરો, ત્યાં ધરારથી બીજું જ ખાવ છો. ત્યાં તમે ડૉક્ટરનું નહીં માનો. પછી ટીચર આપણે કહેતા હોય કે ભાઈ તારે આ તું રીડિંગ કરીશ ને તો આમાં તને વાંધો નહીં આવે, તો ત્યાં તમે એનું નહીં માનો. પણ ઓલા એક્ટર ને એક્ટ્રેસ છે એ તમને કહેશે કે ભાઈ આ લે જુआ કેસરી કર, તા તો તમે એનું એમને માની જાઓ, વગર મુફતે તમે એનું ફટાફટ બધું આખું બંધ કરીને વિશ્વાસ કરી લેવો. તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારે વિશ્વાસ કોની ઉપર કરવો. તમે આખું બંધ કરીને ઓલા જે લોકો નથી ખાતા એ તમને કહે એવું તમે લોટોફનું લઈ લો, એ બધા એ જ વસ્તુ છે. પૈસા મળે એટલે ડાયરેક્ટ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી નાખે, હાલો ભાઈ આનું હોય વિચાર નહીં ભાઈ કોનું શું થાય છે, એને તેને કાંઈ મતલબ જ નથી હોતો, એને ખાલી પૈસાથી મતલબ હોય છે. જે આપણું સારું વિચારતા હોય જેમ કે ટીચર છે, ડૉક્ટર છે, એ છે અમુક હોય છે, 100માંથી ભાઈ 10 જણા એવા હોય છે જે ખાલી પોતાનું વિચારતા હોય, બાકી બધા તો સરખા ના હોય ને. અમુક ટીચર તમારા સારા માટે વિચારતા હોય, એ તમને કહેતા હોય કે આ કરો, આ ના કરો, ડૉક્ટર એમ કહેતા હોય આ કરો, આ ના કરો. એટલે આપણે એ પ્રમાણે જ લેવાનું હોય. આપણે હું કરવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે. આપણે બીજાનું જોઈને આપણે એ કરવા બેસીએ તો ન ભેગું થાય. બાકી મળી કાલના વિડીયોમાં.